ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. મારો વિષય છે સામાજિક વિજ્ઞાન. સામાજિક વિજ્ઞાનની શરૂઆત કરીએ એ પહેલા જો તમને વાત કરું કે આપણા સામાજિક વિજ્ઞાનમાં પાકી નોટ, પાકો ચોપડો 200 પાનામાં તમારે લેવાનો છે. જેમ પાઠ ચાલે એમ તમારે એના પ્રશ્નના જવાબ તમારે લખવાના છે. ને જે 8મામાં તો એના કરતા ધોરણ 9 નું 8મામાં સેમેસ્ટર હતું. ધોરણ 9 નું સામાજિક વિજ્ઞાન કોઈ પણ વિષય હોય એમાં કે છે કે આપણે 50-50 માર્કની સામયિક કસોટી લેવામાં આવશે 2 વાર, અને વાર્ષિક પરીક્ષા જે છે 80 માર્કના અને 20 માર્કનો તમારો ઇન્ટરનલ. તો આપણે સર્વપ્રથમ પરિચય મેળવીએ કે ભાઈ પ્રથમ સામયિક સરકારના આદેશ પ્રમાણે પ્રથમ સામયિક પરીક્ષા જે છે એ તમારે 50 માર્કની રહેશે. ત્યાર પછી દ્વિતીય સામયિક પરીક્ષા જે છે એ પણ તમારા કેટલા માર્કની રહેશે? 50 માર્ક. ત્યાર પછી વાર્ષિક પરીક્ષા લઈએ આપણે. વાર્ષિક પરીક્ષા જે છે બરાબર, વાર્ષિક પરીક્ષા તમારી એ 80 ગુણ અને કે છે ને ઇન્ટરનલ જે છે એ 20 ગુણ. એટલે 200 માંથી આપણે કુલ ડિવાઈડ કરવાનું છે 100 માં. એટલા માટે તમારે પાકી નોટ બનાવવી ખૂબ જ અનિવાર્ય છે. પાકી નોટમાં પણ દરેક વિદ્યાર્થી મિત્રોને ફરીવાર સૂચના પૂછો અક્ષર સારા, કારણ કે નોટની અંદર તમે જે સારા અક્ષર લખશો તો એ પ્રમાણે તમારા નોટના પણ માર્ક મૂકવાના છે. એટલે નોટ એકદમ સ્વચ્છ, છેકછાક ન થવી જોઈએ. બ્લુ પેનથી તમારે લખવાનું છે અને આ રીતે તમારે શરૂઆત કરવાની છે. ચાલો ઓકે, આ તમને મેં બેઝિક માહિતી આપી. ધોરણ 9 માં કઈ રીતે પરીક્ષામાં પૂછાય છે એના વિશેની માહિતી આપી દીધી. ત્યાર પછી આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ પાઠ નંબર 1. કયો પાઠ શીખવાના છે? પાઠ નંબર 1. પાઠ નંબર 1 માં આપણે પાઠનું નામ શું છે? ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. ભારતમાં બ્રિટિશ એટલે અંગ્રેજો, અંગ્રેજી સત્તાનો ઉદય. અંગ્રેજો ક્યાં હતા? તો કે ઇંગ્લેન્ડમાં. કઈ રીતે ઉદય થયો છે એને આપણા પાઠમાં જોવાનું છે. તો શરૂઆત કરી. ભારતમાં કે આપણે જોઈએ પ્રાચીન સમયથી ભારત તેના આર્થિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને કારણે વિશ્વમાં અજોડ સ્થાન ધરાવે છે. કયા સમયથી? તો કે ભાઈ પ્રાચીન સમય. પ્રાચીન સમયથી આ ભારત શેના માટે જાણીતું છે? તો કે ભારત આર્થિક રીતે. હવે આર્થિક શબ્દનો અર્થ જાણો તો હવે આર્થિક શબ્દ તમારા માટે નવો છે. અર્થ એટલે નાણું. આજે દરેકને નાણાં વગર ચાલે ખરું નહીં, બરાબર. પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે, પોતાના વિકાસ કરવા માટે નાણાંની જરૂર પડે ન પડે? પડે. આર્થિક રીતે, તદુપરાંત આપણે જોઈશું સાંસ્કૃતિક રીતે. હવે સાંસ્કૃતિક રીતે એટલે શું? તો કે આપણા દેશની સંસ્કૃતિ. હવે સંસ્કૃતિ એટલે આપણો આ ભારત દેશ છે. આપણા ભારત દેશ વિશે જોઈએ તો ઘણી બધી સંસ્કૃતિનો સમન્વય એ આ સાંસ્કૃતિકમાં રહેલો છે. સંસ્કૃતિ આપણે ધોરણ 10 માં જોઈશું. સંસ્કૃતિ એટલે શું ભાઈ? તો કે જીવન જીવવાની કળા. સંસ્કૃતિ એટલે શું ભાઈ? જીવન જીવવાની કળા. તો એ સંસ્કૃતિ વિશે જોવાનું છે. અને આ સાંસ્કૃતિક ઉપરાંત આધ્યાત્મિક વારસો. બરાબર. આધ્યાત્મિક વારસો એટલે શું? તો કે આપણું જે આ મન જે છે કે છે ને કે જ્યાંથી શરૂઆત કરી, બરાબર, આપણા જીવનની શરૂઆત કરીએ છીએ બાળપણથી લઈ અને વૃદ્ધત્વ આવે ત્યાં સુધી આપણે ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા હોવી જોઈએ. બરાબર. એટલા માટે ગાંધીજી કહે છે ને પ્રાર્થના એ આત્માનો ખોરાક છે. આપણે અધ્યાત્મ પણ હોવા જોઈએ, આર્થિક રીતે સુંદર હોવા જોઈએ, અને આપણી જે આ સંસ્કૃતિ જે છે એ મૂલ્ય સાચવવાની આપણી જવાબદારી. એટલા માટે પ્રાચીન ભારતમાં એને કયું સ્થાન માનવામાં આવે છે? અજોડ સ્થાન માનવામાં આવે છે. કેમ અજોડ? એટલે એની કોઈ બીજી જોડ ન મળે. અજોડ એટલે શું ભાઈ? એની વિશ્વમાં આની કોઈ બીજી જોડ મળે નહીં. કઈ રીતે અજોડ સ્થાન મળે છે પ્રાચીન સમયમાં ભારતને? તો આર્થિક રીતે, સાંસ્કૃતિક રીતે અને આધ્યાત્મિક વારસાની દ્રષ્ટિએ ભારત કયું સ્થાન ધરાવે છે? તો કે અજોડ સ્થાન ધરાવે છે. તો આ ભારતના સાંસ્કૃતિક અને આર્થિક સમૃદ્ધિને કારણે વિશ્વની પ્રજા ભારતમાં, શેને કારણે? આર્થિક અને સાંસ્કૃતિક સમૃદ્ધિ. શેના માટે આકર્ષણ ભારતમાં આવે છે? આર્થિક અને સાંસ્કૃતિકના ભવ્ય વારસાને કારણે વિશ્વની પ્રજા, કઈ ભાઈ? વિશ્વની પ્રજા આ ભારત તરફ આકર્ષાઈ આ ભારતમાં આવવા માટે થનગની રહી છે. આ રીતે શા માટે? આર્થિક રીતે આ વિદેશી પ્રજા ભારતમાં
શા માટે આવી હતી? તમને ખબર જ છે, ધોરણ 8 માં પણ તમે શીખી ગયા કે ભારતના મરી મસાલા તે સમયે વિદેશમાં શેની ભારતના મરી મસાલા તેજાના તદુપરાંત આપણે જોશું કે મરી મસાલા તેજાના મલમલ રેશમી કાપડ ગળી છે બરાબર ગળી છે આ બધી યુરોપના દેશોમાં કયા દેશોમાં યુરોપના દેશોમાં કે છે આ વસ્તુઓની શું હતી ભારે માંગ હતી એટલા માટે વિદેશી પ્રજા જે છે એ ભારતમાં વેપાર કરવા માટે આર્થિક રીતે સમૃદ્ધ થવા માટે વિદેશી પ્રજા જે છે એ ભારતમાં આવે શેના માટે જો એક માર્કના પ્રશ્નમાં પરીક્ષામાં પૂછાય છે વારંવાર કે યુરોપીય પ્રજાઓ ભારતમાં શા માટે આવી હતી આ એક માર્કના પ્રશ્નમાં પૂછાય છે તો પરિવાર કૌ છે એનો જવાબ આ છે કે મરી મસાલા તેજાના મલમલ રેશમી કાપડ ગળી જેવી યુરોપના દેશોમાં આ વસ્તુઓની શું હતી ભારે માંગ હતી એટલા માટે આ કે છે ભારત અને યુરોપ વચ્ચે કયા માર્ગે વેપાર કરવામાં આવતો હતો તો કે શરૂઆતમાં ભારત અને યુરોપ વચ્ચે કઈ રીતે વેપાર કરવામાં આવતો હતો કે જમીન માર્ગે કયા માર્ગે વેપાર કરવામાં આવતો હતો જમીન માર્ગે આ જમીન માર્ગે વર્ષોથી યુરોપ અને ભારત વચ્ચે શું કરવામાં આવતો હતો વેપાર કરવામાં આવતો હતો પણ આ માર્ગના કેન્દ્ર સ્થાને તુર્કસ્તાન આવેલું છે આ માર્ગ એટલે કયો માર્ગ જમીન માર્ગ આ માર્ગ વચ્ચે કયો દેશ આવેલો છે તુર્કસ્તાન વચ્ચે આવેલું છે અને એ તુર્કસ્તાનને કારણે કે છે તુર્કસ્તાનમાં આવેલું છે અને એ કયો દેશ ગણવામાં આવે છે કોન્સ્ટેન્ટિનોપલ તુર્કસ્તાનનો પ્રદેશ કયો છે કોન્સ્ટેન્ટિનોપલ નામનો પ્રદેશ છે તો તુર્ક મુસલમાનોએ આ કોન્સ્ટેન્ટિનોપલ નામનો પ્રદેશ જીતી લે છે જે વર્ષોથી જમીન માર્ગે વેપાર કરવામાં આવતો હતો એ યુરોપના અને ભારત વચ્ચે માર્ગ હતો એ હવે શું થઈ ગયો બંધ થઈ ગયો એટલે યુરોપના લોકોને આ જમીન માર્ગે વેપાર ન થાય એટલા માટે એને નવા માર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થઈ જમીન માર્ગે તો વેપાર થઈ ન શકે કોની વચ્ચે ભારત અને યુરોપ વચ્ચે એટલે એને નવા કે જળમાર્ગની શોધ કરવા માટે કે છે પ્રયત્ન કર્યો અને આ પ્રશ્ન જો તમારા કારણમાં પૂછાય છે કારણમાં 2 માર્કના પ્રશ્ન પૂછાય છે કે તુર્ક મુસલમાનોએ કોન્સ્ટેન્ટિનોપલ નામનો પ્રદેશ કોણે ભાઈ તુર્ક મુસલમાનોએ કયો પ્રદેશ જીતી લે છે કોન્સ્ટેન્ટિનોપલ અને આ રીતે ક્યારે જીતે છે 1453 માં કઈ સાલમાં 1453 ની સ્થાનમાં આ પ્રદેશ જીતી લે છે અને આ રીતે યુરોપવાસીઓ અને ભારત વચ્ચે આ માર્ગ જળમાર્ગ છે તે બંધ પડી જાય છે અને આ રીતે યુરોપને મરી મસાલા વગર યુરોપને આ દેશના મરી મસાલા છે તેજાના છે મલમલ છે રેશમી કાપડ વગર આ યુરોપના દેશોને આ વસ્તુ પર ચાલી શકે તેમ હતું નહીં બરાબર અને પરિણામે કે છે કે નવા જળમાર્ગની કયા માર્ગની નવા જળમાર્ગની કે છે અહીંયા શોધવા માટેની જરૂરિયાત ઊભી થઈ શું થઈ જરૂરિયાત ઊભી થઈ અને આ રીતે વિશ્વના ભૌગોલિક સંશોધન યુગનો વિશ્વના આપણે કે વિશ્વના ભૌગોલિક સંશોધન યુગની શરૂઆત થઈ આપણને ખબર છે કે ઇતિહાસ તમે જાણે કે વિશ્વમાં ભારત દેશ જે છે હિન્દુસ્તાન દેશ જે છે ને વિશ્વમાં સમૃદ્ધ દેશ એટલે હિન્દુસ્તાન કોલંબસ પણ ક્યાં આવ્યો તો ભારતમાં અને શેની શોધ કરી હતી અમેરિકા ખંડની અને જ્યાં સુધી જીવ્યો એને એમ જ માની હું ભારત દેશમાં છું બરાબર આ રીતે પછી ત્યાર પછી ભારતમાં આવવા માટે સર્વપ્રથમ કઈ પ્રજા આવી હતી પોર્ટુગીઝો અને ત્યાર પછી ઘણી બધી વિદેશી પ્રજા ભારતમાં શું કામ આવી હતી તો કે વેપાર કરવા માટે આ રીતે એક નવા જળમાર્ગની નવા યુગની પ્રારંભની શરૂઆત થઈ તો આ રીતે આપણે જોઈએ કે નવા યુગની શરૂઆત થવાથી એની શરૂઆત થઈ અને આ રીતે આપણે આગળ જોઈએ તો કન્ટિન્યુ ચાલુ રાખશું કે ભારત આવવાના જળમાર્ગની શું
ચાલો કન્ટિન્યુ વિડિયો રાખીએ આપણે ભારત આવવાના જળમાર્ગ વિશે. ભારત આવવાના કે છે જળમાર્ગ વિશે. તો આપણે જોશું પોર્ટુગલના રાજા પ્રિન્સ હેનરીની પ્રેરણાથી. કયા દેશના રાજા? પોર્ટુગલના. બરાબર. શું નામ છે? પ્રિન્સ હેનરી. કોણ છે ભાઈ? પ્રિન્સ હેનરી નામના જે રાજા છે, બરાબર, તેણે પ્રોત્સાહન આપે છે. શેનું પ્રોત્સાહન? તો કે આ ભારત દેશ સાથે વેપાર કરવા માટે આ પોર્ટુગલના રાજા કોણ? પ્રિન્સ હેનરી જે છે એ શું કરે છે? પ્રોત્સાહન આપે છે. પ્રોત્સાહન કઈ રીતે? તો કે આ કે છે પોર્ટુગલના વેપારીઓ જે છે એ વેપારીને શું કરે છે? આર્થિક મદદ. આર્થિક એટલે નાણાંની મદદ કરે. નાણાંની મદદ કરી રીતે થાય કારણ કે જે વર્ષોથી આપણે જોઈ ગયા છે કઈ રીતે વેપાર કરતા હતા? જમીન માટે. હવે જમીન માર્ગની જગ્યાએ કઈ રીતે વેપાર કરવા? દરિયાઈ માર્ગની શોધ. દરિયાઈ માર્ગ માટે શેની જરૂર પડે? વહાણની સ્ટીમરની જરૂર પડે. તો આ રીતે આર્થિક મદદ કે છે સાહસિક માટે નવા જળમાર્ગ શોધવા માટે આગળ છે. શું ભાઈ? નવો જળમાર્ગ. નવા જળમાર્ગની શોધ માટે આ વેપારને આદરે છે, એટલે કે એને પ્રોત્સાહન આપે છે. કઈ રીતે? તો કે આર્થિક રીતે. કઈ રીતે પ્રોત્સાહન આપે છે? આર્થિક રીતે. એને પ્રોત્સાહિત કરે કે તમે આ ભારતના દેશોમાં કઈ વસ્તુ, તેજાના, મરી મસાલા, ગળી જેવી વસ્તુ લેવા માટે આ વેપારીને પ્રોત્સાહિત કરે છે. અને આ રીતે ભારત આવવાના જળમાર્ગના સાહસિકોએ પ્રયત્ન કર્યા અને એ ભારત આવવા માટે જો વિકલ્પમાં વારંવાર પ્રશ્ન પૂછાય છે. ભારતમાં આવવા માટે કયા માર્ગે આવવા? જળ માર્ગે. સર્વપ્રથમ કોણે શરૂઆત કરી હતી? બાર્થોલોમ્યુ ડાયસ. કોણ વ્યક્તિ છે? અગત્યનો. આ વિકલ્પમાં મોસ્ટ ટાઈમ પૂછાય છે પરીક્ષામાં. કોણ ભાઈ? બાર્થોલોમ્યુ ડાયસ. બરાબર. કેપ ઓફ ગુડ. કયો પ્રદેશ? કેપ ઓફ ગુડ્સ. બરાબર. આ પણ વિકલ્પમાં અને જોડકામાં પૂછાય. બરાબર. જોડકામાં પૂછાય છે. તો કેપ ઓફ ગુડ ભૂસરની. ભૂસર એટલે કે જમીન વિસ્તારની. ભૂસરની શોધ કરી. કોણે કરી હતી? બાર્થોલોમ્યુ ડાયસ. વિકલ્પમાં પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનો મુદ્દો પ્રશ્ન. તો આ રીતે કે છે શોધ કરી. ત્યાર પછી ક્રિસ્ટોફર કોલંબસ. આપણું લખતા નાડે તો ચાલશે. કોણ ભાઈ? ક્રિસ્ટોફર કોલંબસ. શેની શોધ કરી હતી? ભારત આવવા માટે કે છે સ્પેનના રાજા. ક્રિસ્ટોફર કોલંબસને કોણે મદદ કરી હતી? સ્પેનના રાજા. બરાબર. બાર્થોલોમ્યુ ડાયસને કોણે મદદ કરી હતી? તો પોર્ટુગલના પ્રિન્સ હેનરી. કોણે ભાઈ? પ્રિન્સ હેનરીએ કોને પ્રોત્સાહિત કર્યા હતા? બાર્થોલોમ્યુ ડાયસને. અને એ કેપ ઓફ ગુડ નામની ભૂસરીને શોધ કરી હતી. ત્યાર પછી કોલંબસ. કોલંબસે કે છે ને સ્પેનના રાજા, કોલંબસ કે છે સ્પેનના રાજાએ પણ કે છે કોલંબસને, કોને ભાઈ? કોલંબસને શું કરી ભાઈ? આર્થિક મદદ કરી. આર્થિક મદદ શેના માટે કરી હતી? કે ભારતમાં વેપાર કરવા માટે એણે શું કરી હતી? આર્થિક મદદ કરી. અને આ રીતે ક્રિસ્ટોફર કોલંબસે જળમાર્ગના સાહસમાં શોધવા માટે ક્યારે શરૂઆત કરી હતી? ઈસવીસન 1492 માં. ક્યારે ભાઈ? 1492 માં. વિકલ્પમાં અગત્ય. એક માર્કમાં અગત્યનો પ્રશ્ન કે શોધ માટે એટલાન્ટિક સમુદ્રમાં આવેલા વર્તમાન વેસ્ટ ઇન્ડિઝ ટાપુએ આવીને અટકે છે. કયો સમુદ્ર? એટલાન્ટિક. એટલાન્ટિક સમુદ્રમાં કયો ટાપુ? વેસ્ટ ઇન્ડિઝ. ઇન્ડિઝ. બરાબર. ઇન્ડ એટલે ઇન્ડિયા. અહીંયા જઈ ચડે છે. કોણ જઈ ચડે છે? કોલંબસ જઈ ચડે છે. પણ આ રીતે બરાબર એણે વેસ્ટ ઇન્ડિઝ ટાપુએ આવીને અટકી મૃત્યુ પર જ્યાં સુધી કોલંબસ જીવે ને ત્યાં સુધી એણે એમ માની કે હું ભારત દેશનો શોધક છું. બરાબર. આ રીતે કે છે એક નવા ખંડની, એક નવો ખંડ એટલે કયો ખંડ? અમેરિકા. આ પણ પ્રશ્ન પૂછાય કે અમેરિકા ખંડની શોધ કોણે કરી હતી? ક્રિસ્ટોફર કોલંબસ. કોણે શોધ કરી હતી? ક્રિસ્ટોફર કોલંબસે. શેની શોધ કરી હતી? અમેરિકાની. આ રીતે કહેને કે અમેરિકો વેસ્ટપૂર્વી હોવાથી ત્યારબાદ આ નવો પ્રદેશ કયા તરીકે ઓળખાય છે? અમેરિકા ખંડની. બરાબર. અને આ રીતે કે છે અમેરિકા ખંડની શોધ થઈ. ચાલો આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા ટકે છે. જય હિન્દ, જય ભારત.